નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. જ્યારે જ્યારે ચૂંટણી આવતી હોય છે, રાજનેતાઓ જ્યારે પણ આપણે તેમનું ભાષણ સાંભળતા આવીએ, હરમેશ એક મુદ્દાને લઈને વાત કરતા હોય છે, પ્રહાર કરતા હોય છે. તે મુદ્દો છે મોંઘવારી. હરમેશ આ મુદ્દાને લઈને ક્યાંક ચર્ચાતું આપણે જોયું છે. ભાજપ હોય કે કોંગ્રેસ, જ્યારે વિપક્ષ પણ જ્યારે સત્તામાં હતું ત્યારે પણ આ બાબતને લઈને ભાજપ તરફથી પ્રહારો કરવામાં આવતા હતા. હાલ કોંગ્રેસ તરફથી પ્રહાર કરવામાં આવી રહ્યા છે મોંઘવારીને લઈને. જી હા, રાહુલ ગાંધી જેઓ શાક માર્કેટની મુલાકાત લે છે, ગૃહિણીઓ સાથે વાતચીત કરે છે, તે મુલાકાતનો વિડીયો શેર કર્યો અને મોંઘવારીને લઈને બીજેપી પર પ્રહાર કર્યા. આ જ મુદ્દાઓને લઈને વાત કરવી છે સીધો સંવાદમાં. શું ખરેખર મોંઘવારીના માત્ર એવા આંકડાને લીધે ક્યાંક એવું લાગી રહ્યું છે મોંઘવારી વધે છે આંકડાકીય વિગતોને આધારે? ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ શું છે હાલની? આ તમામ મુદ્દાઓને લઈને વાત કરીશું સીધો સંવાદમાં. હાય મોંઘવારી. આ જ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે. સાથે સિદ્ધાર્થભાઈ જોડાયા છે, વિશ્લેષક છે તેઓ. આ બંનેનું સ્વાગત છે. સૌપ્રથમ પ્રફુલભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. મોંઘવારીની વાત હર હંમેશા ચૂંટણી હોય ત્યારે પક્ષ વિપક્ષ આપણે દરેકના આ ભાષણોમાં, રાજનેતાના આપણે વક્તવ્યોમાં આ મુદ્દો સાંભળ્યો છે મોંઘવારીનો લઈને. પરંતુ શું ખરેખર આંકડાઓમાં મોંઘવારી ઘટી છે? પહેલા પરિસ્થિતિ અલગ હતી 10 વર્ષ પહેલા, અને હાલની પરિસ્થિતિને જોતા કઈ રીતે જોઈ રહ્યા છો, કઈ રીતે મૂલવી રહ્યા છો? મોંઘવારી અને બેરોજગારી, આ બે સમસ્યાઓ તમામ સરકારોની અંદર શાશ્વત સમસ્યાઓ છે. 1975માં કલકત્તાની અંદર એક ભાષણ કરતી વખતે ઇન્દિરાજીએ કહ્યું હતું કે મોંઘવારી છે એ વિકાસને ઇંગિત કરે છે, વિકાસની પારાશીશી છે, એવું એ વખતે બોલેલા. એટલે મોંઘવારી છે લગભગ તમામ સરકારોમાં છે એ રહે જ છે. હવે અત્યારે જે મધ્યમ વર્ગ છે એની હાલત કફોડી એટલા માટે થઈ છે કે એક બાજુ રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલે છે, ઇઝરાયલ અને ઈરાનનું યુદ્ધ ચાલે છે, જેને કારણે એક વૈશ્વિક મંદી પેદા થઈ છે. એની અસર ભારતમાં પણ છે. એટલે એક તરફ મંદી અને બીજી તરફ મોંઘવારી, આ બે પડની વચ્ચે મધ્યમ વર્ગ છે, આપણી આ પ્રજા છે એ પીસાઈ રહી છે. એને કારણે એ મોંઘવારીનો માર છે એ અસહ્ય બનતો જાય છે. તમે જુઓ તો 2023ની સરખામણીએ તમે જુઓ તો અત્યારે લગભગ તમામ જે ભાવ વધારો છે એ ડબલ જેટલો થઈ ગયો છે. એમાં પણ શાકભાજી છે, કરિયાણું છે, ખાદ્ય તેલ છે, ઘી છે. હવે ખરેખર શાકભાજીના ભાવ શિયાળાની અંદર ઓછા થવા જોઈએ, કારણ કે શિયાળામાં બધી જ શાકભાજીનો પાક છે એ ફૂલ આવતો હોય છે અને એ ભાવ છે એ ઘટતા હોય છે. આ વખતે ઊંધી દિશામાં આખું થઈ રહ્યું છે કે શાકભાજીના ભાવ છે એ વધ્યા છે, મરી મસાલાના ભાવ વધ્યા છે. તમામમાં લગભગ 10થી લઈને 50% સુધીનો વધારો થયો છે. હવે જો ગયા વર્ષે જે લસણ છે એ 200થી 240 રૂપિયા કિલો વેચાતું હતું, અત્યારે 400થી 450ના ભાવે, કિલોના ભાવે એ વેચાય છે. લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે દિલ્હીની જે હનુમાન મંદિર શાક માર્કેટ છે ત્યાં પહોંચી ગયા હતા અને એમણે ત્યાં લસણના ને બધે બાકીના શાકભાજીના, મટરના ભાવ છે, બટાકાના ભાવ છે, આ બધા ભાવ જોયા તો ગયા વર્ષ કરતાં જે ડિસેમ્બર 2023 અને ત્યાં ડિસેમ્બર 2024 લગભગ ડબલ હતા. લસણના ભાવ સાંભળી એમની આંખ પોળી થઈ ગઈ અને એમણે ત્યાં જે ગૃહિણીઓ હતી એમને મોંઘવારીની અસર કેટલી છે એની સાથે એને ચર્ચા પણ કરી અને એમણે એમ કહ્યું કે જે ભાવ વધારો છે એ વધતો જાય છે અને બીજી બાજુ પગાર છે જે સ્થિર જ રહે છે, જેને કારણે મોંઘવારી, જે ગૃહિણીઓનું રસોડાનું બજેટ છે એ ખોરવાઈ ગયું છે. અને રાહુલ ગાંધીએ એમ કહ્યું કે સરકાર છે એ કુંભકર્ણની નિંદ્રામાં સૂઈ રહી છે.
હવે જે સરકાર શાસનમાં હોય એને મોંઘવારી માટે કાયમ સાંભળવું જ પડતું હોય છે. 2014 પહેલાની વાત કરીએ તો ભાજપ સરકારે આ જ નારો આપ્યો તો બહોત હુઈ મહેંગાઈ કી માર અબ કી બાર. ભાજપ સરકાર એ વખતે જે ભાજપને મહિલા નેતાઓ હતા એ પેલા ગેસના ખાલી બાટલા ઉપર બેસી અને ગળાની અંદર કોબીજ ને દૂધી ને આપણે રીંગણના હારડા પહેરીને બેસતા હતા. હવે એ જ અત્યારે ભાવ વધારો તો આજે પણ છે કે ભાવ ગયો નથી. એટલે ભાવ વધારો છે એ તમામ સરકારોની એક શાશ્વત સમસ્યા છે. આના પર ઘણા બધા પરિબળો અસર કરતા હોય છે. આ વખતે તો ડીઝલ પેટ્રોલના ભાવ પણ નથી વધ્યા એટલે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થયું એમ પણ કોઈ કહી શકે એમ નથી. બહાના કહેવા માટે કહી શકે કે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થયું. હા, ટ્રાન્સપોર્ટેશનમાં લેબર ને બધું મોંઘું થયું, એને ડ્રાઈવરના પગાર વધારે થયા, એ બધાના કારણે થોડું મોંઘું થયું હશે, પણ ડીઝલ પેટ્રોલના ભાવ નથી વધ્યા આ વખતે. અને ખેત ઉત્પાદન છે, ચોમાસું એવરેજ સારું ગયું છે. અમુક જગ્યાએ અતિવૃષ્ટિ છે, અતિવૃષ્ટિ અને જે આપણે ગુજરાતની અંદર થોડી નડી છે ને પાકને નુકસાન પણ કર્યું છે. પરંતુ બાકી ઓવરઓલ આખા દેશની અંદર જે ચોમાસું છે સારું ગયું છે. અત્યારે તમે સૌરાષ્ટ્રમાં જુઓ તો ડુંગળીનો પાક સારો આવ્યો છે. અને જે ગોંડલની આજુબાજુ જે લાલ મરચા થાય છે ને, લાલ મરચાની આજે 50,000 ભારી, એ લોકો એક ગાંસડી હોય એને ભારી કહે છે, એ ભારી છે એ વેચાવા માટે ગોંડલના માર્કેટ યાર્ડમાં આવી હતી. અને ખેડૂતો ફરિયાદ કરતા હતા કે અમને પોષણક્ષમ ભાવો નથી મળતા. મૂળ વાત આ છે કે જ્યારે કોઈ પણ ઉત્પાદન ખેડૂતના ઘરમાં આવે છે ત્યારે એના ભાવ તળિયે બેસી જાય છે. એ જ ઉત્પાદન જે વેપારી હોય છે એના ગોડાઉનમાં જતું રહે છે અને 3 મહિના પછી એ જ ખેડૂતને પોતે ઉત્પાદન કરેલી વસ્તુ જે એને 100 રૂપિયા વેચી હતી એ એને 200 કે 250 રૂપિયા ખરીદવાની આવે છે. એટલે આ ખેડૂત જે 12 મહિના મહેનત કરે છે, એનું આખું કુટુંબ મહેનત કરે છે, ત્યારે જે કમાઈ છે એના કરતાં પેલો વેપારી છે એ 3 મહિના એને સ્થગિત રાખી અને એના કરતાં વધારે કમાઈ લે છે. આ જે બે વચ્ચેનો તફાવત છે, બે વચ્ચેનો રેશિયો છે, સરકાર પોતે પણ સમજે છે, પરંતુ એનો કોઈ કાયમી ઉપાય કે નિકાલ થઈ શકતો નથી. વચેટિયાને નાબૂદ કરશે વારંવાર વાતચીત થાય છે અને એના માટે એપીએમસી વગેરે માર્કેટો પણ ડેવલપ કર્યા, પરંતુ હજુ એનું કોઈ જે નક્કર પરિણામ દેખાવું જોઈએ એ નથી દેખાતું. સિદ્ધાર્થભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું, આપને શું એવા કારણો જવાબદાર લાગે છે મોંઘવારી પાછળ? ભાગવત પુરાણની કથાથી શરૂઆત કરું. એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે રાજા રતિદેવ હતા અને એમના સમયમાં બધાને રાશન સિસ્ટમની વ્યવસ્થા હતી, એટલે કે સંસાધનોની સપ્રમાણ વહેંચણી. જે આજે જે રાશન પદ્ધતિ 80 કરોડને મળે છે, એ સમયે એમની દૂરંદેશીના લીધે રાશન સિસ્ટમ ભાગવત પુરાણની કથામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે રાજા રતિદેવનો. કહેવાનો આશય એ છે કે ઘણીવાર આર્ટિફિશિયલ ઇન્ફ્લેશન, આર્ટિફિશિયલ કૃત્રિમ રીતે મોંઘવારી ઊભી કરવામાં આવે છે. ડુંગળીની વાત કરી તો ડુંગળીમાં એવું તો શું થયું કે અચાનક એનો પાક ઓછો થઈ ગયો, પુરવઠો ઓછો થઈ ગયો અને ભાવ ડબલ થઈ ગયો. એવું તો અચાનક શું થયું કે લસણનો પાક ઓછો બતાવવામાં આવે છે અને ભાવ 2 ગણા 3 ગણા થઈ ગયા. વચ્ચે લીંબુમાં એવું આવ્યું હતું. તો શું ખેડૂતોની પાકની પદ્ધતિ બદલાઈ ગઈ છે, વિષમ આબોહવા થઈ છે, કે સંગ્રહખોરો વધી ગયા છે? એ મુદ્દે તપાસ કરવાની જરૂર છે. કારણ કે જ્યારથી હરિત ક્રાંતિની શરૂઆત થઈ એટલે મારા ખ્યાલ મુજબ ત્રિવેદી સાહેબ એવો સમય હવે નથી આવ્યો કે ભારતે લાલ ઘઉં ઇમ્પોર્ટ કરવા પડે છે. આર્થિક નિષ્ણાત તરીકે તમને કયું કારણ દેખાય છે આ મોંઘવારી પાછળ, સિદ્ધાર્થભાઈ? મોંઘવારીની દ્રષ્ટિએ સિઝનલ ઇમ્પેક્ટ બહુ મર્યાદિત છે, પરંતુ સંગ્રહખોરોની જે સંગ્રહ નીતિ છે એના લીધે મોંઘવારી શાકભાજીમાં આપણને વધારે કઠોળ તેલીબિયામાં જોઈ શકે છે. કારણ કે આ વખતે ચોમાસું વ્યવસ્થિત હતું એટલે એગ્રીકલ્ચરમાં, ખેતીવાડીમાં પાકનો ઉતારો વ્યવસ્થિત હોય અને ઠંડીમાં ઉત્પાદન વધારે આવતું હોય. બીજું એક કારણ આપણે કહીએ છીએ કે ગ્લોબલ ઇકોનોમીમાં મંદી ચાલી રહી છે, તો મંદી ચાલતી હોય તો ભાવ સસ્તા થતા હોય, એમાં મોંઘવારી આવે નહીં. રશિયા યુક્રેનની યુદ્ધની વાત કરીએ છીએ તો અમુક આંકડાકીય માહિતી રજૂ કરું કે સૂરજમુખીનું તેલ આપણે યુક્રેનથી આયાત કરતા હતા.
પરંતુ ભારત ખાલી સૂરજમુખીના તેલ ઉપર આયાત જ નથી રહેતો. ભાવમાં એવું થયું છે કે એક બાજુ આપણે કપાસિયા તેલનો ભાવ લઈએ અને જે પામ ઓઇલ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ મલેશિયાથી, ઇન્ડોનેશિયાથી, એ બંનેના ભાવ સરખા થઈ ગયા છે. એટલે વૈશ્વિક પરિબળોના દ્રષ્ટિએ જે ગૃહિણીઓને રોજબરોજમાં અથવા તો હોટલોમાં જે રોજબરોજમાં ખાવા પીવાની ચીજો હોય તો એના બે કારણો છે કે એક કૃત્રિમ રીતે ભાવ વધારો કરવામાં આવ્યો એ છે, અને બીજું બાજુ જે ઇમ્પોર્ટ આપણે વસ્તુઓ કરીએ છીએ તો ચાઇનીઝ લસણની વાત આવી હતી, તો ક્યાંક ને ક્યાંક સંગ્રહખોરોનું 100% આમાં યોગદાન છે. ઝીલબેન કોંગ્રેસ નેતા અને પારુલબેન બીજેપી નેતા છે, તે પણ આ ચર્ચામાં જોડાઈ ચુક્યા છે. આ બંનેનું સ્વાગત છે. પહેલા ઝીલબેન, આપનો મત જાણવો છે. રાહુલ ગાંધીએ વિડીયો શેર કર્યો છે, મોંઘવારીની જે વાત કરી, 40 રૂપિયાનું જે શાકભાજી 400 રૂપિયા સુધી પહોંચી ગયું જે વાત કરવામાં આવી, શું મત છે, શું કહેવું છે આપને? હેલો જી ઝીલબેન, આપણે આગળ કહ્યું એમ કે જનતાના મતોથી જીત્યા બાદ જનતાને રાહત આપી તે કોઈ બી સરકારનો રાજધર્મ કહેવાય છે. પરંતુ જીત બાદ જ્યારે પણ આપણે જોયું હશે કે સરકાર બની છે ત્યારે ગૃહિણીને મોંઘવારીની ભેટ આપવામાં આવી છે, તેને વિશ્વાસઘાત કહેવાય. આપણે જ્યારે વાત કરી રહ્યા છે કે મોંઘવારી કેમ વધે છે, તો એ વધતી જતી મોંઘવારીની પાછળ મારું મંતવ્ય એવું છે કે ક્યાંક મળતિયાઓનું સંગ્રહખોરી, કાળા બજારો અને અસહ્ય લૂંટ અને નફાખોરીનું જે ઊંચું પ્રમાણ છે તે સરકાર દ્વારા તે ડામવામાં સરકાર નિષ્ફળ ગઈ છે, જેના કારણે મોંઘવારી તે ખૂબ જ વધી રહી છે. એક ગૃહિણી, હું પોતે એક ગૃહિણી છું, એક ગૃહિણી તરીકે જોઈએ તો સવારે ઉઠીએ ત્યારથી દૂધના ભાવથી માંડી અને ચા હોય, ખાંડ હોય કે શાકભાજીના ભાવ હોય, તેમાં અતિશય વધારો થઈ રહ્યો છે. આપણે પહેલા જોયું હશે કે તેલનો ભાવ હતો, તે તેલનો ભાવ અત્યારે 2200 રૂપિયાનો ડબ્બો, તે કોઈ બી સામાન્ય કે મધ્યમ વર્ગના માણસોને પોસાય તેવો રહ્યો નથી. શાકભાજીમાં જેમ આગળ કીધું એમ કે લસણ છે તે ગયા વર્ષે 200 રૂપિયા હતું, અત્યારે 400 રૂપિયા કિલો છે. તેવી રીતે ડુંગળી છે, તેનો શાકભાજીમાં પણ ખૂબ જ વધારો થઈ રહ્યો છે. તેથી એક સામાન્ય અને મધ્યમ વર્ગના માણસોને તેમાં પગાર વધારો તે લોકોનો થતો નથી જોઈએ તે પ્રમાણે. તો ઘરનું મેનેજમેન્ટ, એક ગૃહિણી તરીકે ઘરનું મેનેજમેન્ટ વિખરાઈ જાય છે અને અસહ્ય મોંઘવારીની માર તે સૌથી વધારે સહન એક મહિલાના ભાગે કરવી પડે છે. પારુલબેન, આપની પાસેથી હવે જવાબ મેળવવો છે. તમામ મુદ્દાઓને સાંભળ્યા, નથી ટ્રાન્સપોર્ટેશન એવું મોંઘું થયું, પરંતુ શું એવા કારણો છે એનાથી મોંઘવારી વધી છે? શું વાસ્તવિકતા છે? આંકડાકીય જે વિગતોને આધારે જે વાત કરીએ, પરંતુ તથ્ય આપને શું લાગે છે, શું કહેશો આપ? જી ભાઈ, ઘણી વખત એવું લાગે કે આપણને લોકલ માર્કેટમાં ઘણા બધી જ વસ્તુ મોંઘી થઈ છે એવું નથી કહી શકાય, કારણ કે આપણે જોઈએ છીએ તો ઘણી વસ્તુ સસ્તી, જેમ કે ફોર એક્ઝામ્પલ ગાર્મેન્ટ્સ, કપડા લેવા જઈએ છીએ તો કપડા પહેલા કેટલા મોંઘા આવતા હતા, આજે એકદમ ચીપેસ્ટ રેટમાં મળી જશે. જ્યારે પણ ઓનલાઈન, જ્યારે પણ કોઈ પણ ફિમેલ કે મેલ સર્ચ કરે છે, જે વસ્તુ આપણે 5-5 હજારની લેતા હતા ને એ આપણને અત્યારે 1500-2000 માં મળી જાય છે. એટલે દરેક વસ્તુ મોંઘી થઈ છે એ વસ્તુ ખોટી છે. મોંઘવારી એટલે ઓવરઓલ બધું જ જોવું જોઈએ. ડેફિનેટલી શાકના ભાવ વધ્યા છે, નો ડાઉટ, અને મહિલાને ઇમ્પેક્ટ કરે છે. મારો અવાજ ક્લિયર છે ને? જી જી જી, આવી રહ્યો છે આપનો અવાજ. નો ડાઉટ કે મહિલાને ઇમ્પેક્ટ ડાયરેક્ટલી જો પડતું હોય તો એ બેઝિક છે, તો શાકભાજી છે, તેલ છે, દૂધ છે, ઘી છે, તો એ જ વસ્તુ દેખાશે. પણ આજે પણ આપણે જોયું કે આજે આપણે પેટ્રોલ ડીઝલના ભાવ પણ ઘટાડો આપણે પણ ચલાવ્યું જશે આજે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ ઘટાડો થઈ રહ્યો છે, બરાબર. તો ઓવરઓલ એ ટ્રાન્સપોર્ટેશન ઓછું કરશે રેટ, તો બીજી બધી વસ્તુના પણ ભાવ ઓછા થવાના છે. હવે બીજી વાત એવી થઈ કે જયારે આ માવઠા પડે છે ને, જયારે ગ્લોબલ વોર્મિંગ જે થતું એના કારણે જે માવઠા એકદમ યા તો અસહ્ય ગરમી પડી, યા તો એકદમ જ ઠંડી વધારે પડે, યા તો અચાનક જ નોર્મલ અત્યારે 26 થી 29 આ 2 દિવસ પછી 3 દિવસથી વરસાદની શક્યતા છે. હવે જો આવા ટાઈમમાં માવઠું પડે તો રવિ પાક બગડવાનો છે. હવે એ પાક બગડશે તો એની ઇમ્પેક્ટ એઝ ઓફ અત્યારે તો આવે જ છે, પણ એની ઇમ્પેક્ટ આખું વર્ષ સુધી રહેશે, કારણ કે જે અમુક, જેમ કે ફોર એક્ઝામ્પલ ડુંગળી છે કરીએ છીએ, આખું વર્ષ ચાલતી હોય છે, અત્યારે એની સિઝન છે, બરાબર.
બટાકાની પણ સિઝન હોય, એ બટાકા એ જ ટાઈમે જો આવી ગયા અને પછી એ જ વખતે પાક બગડી જાય છે તો અલ્ટિમેટ એને આખું વર્ષ સુધી આપણા ભાવ, નો ડાઉટ આ વખતે બટાકાના ભાવ 50 રૂપિયા રહ્યા. કેમ? કારણ કે આવું જ આગળ પણ થયું કે અનફોર્ચ્યુનેટલી જે વરસાદ આવી જાય તો એમાં તો આપણે સરકારને વાંક ના આપી શકીએ ને. એઝ સચ જો વાત કરીએ ને તો હમણાં જ આપણે ભાઈએ કહ્યું કે ઇન્દિરા ગાંધીજી જ બોલ્યા હતા કે મોંઘવારી તો વિકાસનું અનિવાર્ય પાસું છે, બરાબર? એટલે કોંગ્રેસને તો બોલવાનો સવાલ નથી આવતો, પણ તેમ છતાં હું એમના ફિગર્સ આપી દઉં કે અત્યાર સુધી જે કોંગ્રેસ કાળમાં યુપીએ સરકારમાં 12% એવરેજ મોંઘવારી દર રહ્યો હતો, જ્યારે આજે આપણે 4.5-5% એવરેજ દર ઉપર ચાલતા હોઈએ તો કયો ઓછો છે દર્શક મિત્રો સમજી શકે છે. એટલે આપણે એને ડિટેલમાં કહેવું નથી. અને જો ડિટેલમાં જીલબેન, આ આંકડાકીય વિગતો આવી ગઈ. શું આંકડાઓમાં જ મોંઘવારી ઘટી? પૂજાબેન, ફિગર્સની રાજનીતિમાં પ્રજાને કોઈ ઇન્ટરેસ્ટ હોતો નથી, કારણ કે ફિગર ખાલી ને ખાલી ફિગર હોય છે. અત્યારે મોંઘવારી, તમે મને એક વસ્તુ કહી દો કે લસણના ભાવ 400 રૂપિયા કિલો છે કે નથી? તમે જમીની સ્તરની વાત કરો, તમે એમ કહો કે બટાકાના ભાવ 50 રૂપિયા માવઠા અને બધાની અસર છે, એમાં હું અગ્રી થઉં છું. પરંતુ જે 10 રૂપિયાના ડુંગળી અને 10 રૂપિયાના કિલો બટાકા મળતા હતા એ હાલ 50 રૂપિયા કિલો છે. જે મજૂર વર્ગ હોય કે જે મધ્યમ વર્ગ હોય, છેવટે એ લોકો પાસે કઈ ખાવાનું ના રહે તો એ લોકો ડુંગળીમાં તેલ ને મરચું નાખીને ખાઈ શકતા હતા. એ તેલ ને મરચું પણ આ સરકારે છીનવી લીધું છે. આંકડાની ફિગર થી પ્રજાને કોઈ ઇન્ટરેસ્ટ હોતો નથી. મોંઘવારી ઓછી થાય તેમાં ઇન્ટરેસ્ટ હોય છે. અને હું તમને કહી દઉં કે છેલ્લા 2 વર્ષમાં આશરે 44.97 જેટલો જંગી ભાવ વધારો થયેલો છે. આંકડાની રાજનીતિ મોંઘવારીમાં કોઈ લાગુ પડતી નથી. પૂજાબેન, જીલબેન અટકાવ, પારુલબેન જણાવો. કોંગ્રેસ બોલશે જ આના માટે, કારણ કે કોંગ્રેસ જીલબેન આપણે સાંભળી લઈએ અવાજ. જીલબેન આપને અટકાવવા માંગુ છું. માર્કેટમાં ગયા નથી. જીલબેન આપને અટકાવવા માંગુ છું. આપણે જવાબ સાંભળીએ પારુલબેન પાસેથી. પારુલબેન, તમારી પાસે તો કરપ્શન હતું, કરોડોનું જવા દો. એટલે મોંઘવારી સાથે કરપ્શન હતું. અત્યારે વિકાસ તમારે નથી. વિકાસ સાથે તમે કરો છો તો કેમ મોંઘવારી ઘટતી નથી? તમારી પાસે તમે કરપ્શન નથી કરતા તો કેમ નફાખોરી ઘટતી નથી? તમે તેલ મિલરો સાથે મળી અને સરકાર તેલના ભાવ ઘટાડી નથી શકતી. જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તેની ઉપર જીએસટી નાબૂદ કરો. જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તેની ઉપર જીએસટી નાબૂદ કરો તો જીલબેન આપને અટકાવવા માંગીશ. જીલબેન જી પારુલબેન જણાવો આપ. ભાઈ સ્મિતાબેન ની વચ્ચે એમને કહો કે મને મારી વાત કમ્પ્લીટ કરવા દે. જીલબેન, પારુલબેન એમનું આપણે સાંભળી લઈએ તેમની વાત. ત્યારે હું શાંતિથી સાંભળતી હતી, કારણ કે જો ડેકોરમ સાચવીને વાત કરશે તો વધારે મજા આવશે. અને મને ભાઈએ કીધું એટલે હું બોલી છું. મેં હાથ ઊંચો કર્યો તો એમણે કીધું જીલબેન બોલે એટલે હું બોલી છું. ડેકોરેશન મને સાચવતા આવડે છે પૂજાબેન. જીલબેન, એમણે મારું નામ જીલબેન આપણે લીધું એટલે અટકાવવા હું માંગુ બોલી છું છું. બેન. આપણે સાંભળી લઈએ. આપણે સમયનો બગાડ કરી રહ્યા છે આ. હા બોલો ભાઈ. પારુલબેન જણાવી દો. એ જીલબેન બોલે છે, પૂજાબેન નથી બોલતા. એ 2 વાર મારું નામ બોલ્યા છે. પારુલબેન આપ જણાવો. પારુલબેન આપ શું કહેવા માંગો છો? યા તો તમે બોલી લો. તમારે જે ફિગર્સ બેન એ મારું નામ બોલે એટલે હું બોલી છું ને. તમે બોલી લો. ચલો ના, તમારે બોલી લો પછી હું બોલું. આ બંનેને અટકાવવા માંગુ છું. સિદ્ધાર્થભાઈ, આપને શું લાગી આ બંને રાજકીય પક્ષોની આ આંકડાકીય ક્યાંક વિગતો, પહેલા 10 વર્ષ પહેલાની, 15 વર્ષ પહેલાની પરિસ્થિતિઓ અલગ, અત્યારની પરિસ્થિતિઓ અલગ, શું માત્ર ક્યાંક આંકડાકીય માયાજાળમાં આ મોંઘવારી ઘટી છે? ક્યાંક સરખામણીએ આપણે જોવા જઈએ, આપને એવા શું કારણો લાગે છે? કે ઓવરઓલ જ્યારે ઇન્ફ્લેશનની વાત કરીએ છીએ તો એગ્રીકલ્ચરમાં ઇન્ફ્લેશન વધારે દેખાય છે અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં મોંઘવારી ઘટી છે. હવે આના કારણો 2 કારણો હોઈ શકે કે જે રીતે જીએસટીનું કલેક્શન ડે બાય ડે વધતું જાય છે, એટલે કે જે લોકો પાસે સંપત્તિ છે એની સંપત્તિમાં વધારો થઈ રહ્યો છે અને જે લોકો પાસે સંપત્તિ નથી કે નહીવત છે એ લોકોની સંપત્તિ સમયાંતરે ઘટતી રહી છે. એટલે ઘણીવાર શું થાય કે ડિમાન્ડ અને સપ્લાયના રૂલ ઉપર આ બધું ચાલતું હોય. હવે મારી પાસે ખર્ચવાની ક્ષમતા છે એટલે હું મારી જરૂરિયાત કરતા વધારે ઉપભોગ કરું છું,
એનું કારણ મોંઘવારી હોઈ શકે. મારી જરૂરિયાત કરતા હું વધારે ઉપભોગ કરું છું, એટલે એમાં કંટ્રોલ આપવાની જરૂર છે કે ક્યાંક ને ક્યાંક કોટા સિસ્ટમ જો શક્ય, હવે એ શક્ય નથી, પરંતુ આદર્શ પદ્ધતિથી જોઈએ તો આ મિકેનિઝમ એક વિચારી શકાય, જેથી કરીને ટૂંકા ગાળા માટે બધાને સરખું અનાજ મળી શકે. બીજી વસ્તુ આવે છે, જે ખેડૂતોની ઉત્પાદકતા ઘટી રહી છે, તો એની પ્રોડક્ટિવિટી વધારવા માટે આપણે શું કરી શકીએ? તો ઇઝરાયલ જેવા દેશ પાસેથી આપણે પ્રેરણા લઈ શકીએ, યુરોપના દેશો પાસેથી પ્રેરણા લઈ શકીએ કે જ્યાં નાના ખેતર હોય એમાં વધારે ને વધારે ઉત્પાદકતા અને ટેકનોલોજીની મદદથી ઇમ્પ્રુવમેન્ટ કઈ રીતે કરી શકીએ. બીજી એક વસ્તુ એ આવે છે કે આપણે હજી પણ ઇમ્પોર્ટ આધારિત દેશ આમ તો નથી, પરંતુ અમુક ક્રિટિકલ કોમ્પોનેન્ટમાં છે. એટલે જો આપણું ઇમ્પોર્ટ ઓછું થાય તો એ જે પૈસા બચે સરકારના, તો એ લોકલ મેન્યુફેક્ચરિંગમાં સ્પ્રેડ આઉટ કરી શકીએ. તો જે ખેતીવાડીમાં જે ખાતર વપરાય છે ને, એ એમાંથી 80% ખાતર ઇમ્પોર્ટ થાય છે. એટલે મોંઘવારીનું એક કારણ વિદેશથી આયાત કરતા ખાતરો પણ છે. જો આપણા ભારત દેશમાં જ ખાતર બનતા થાય તો મને એવું લાગે છે કે મોંઘવારીમાં 20 થી 25% બચત થાય. જીલબેન, આપને પ્રશ્ન કરવા માંગુ છું. આ પહેલા પણ 10 વર્ષ પહેલા પણ જ્યારે ક્યાંક આ મુદ્દો, મોંઘવારીનો મુદ્દો વારંવાર રહ્યો છે, પરંતુ શું આપને એવું લાગે છે, શું કારણ લાગે છે? માવઠું તો ચલો ગુજરાતમાં છે, વાત થઈ આપણે, પરંતુ આપણે વૈશ્વિક ક્યાંક આપણે ભારત દેશની આપણે વાત કરીએ, દરેક રાજ્યમાં ક્યાંક આ ભાવ, શું એવું ટ્રાન્સપોર્ટેશન, ઈંધણને એવા ભાવ વધ્યા, શું એવું કારણ, બદલાવ, ચેન્જીસ ન આવ્યો, ક્યાંય એવો બદલાવ ન લાગ્યો, એને કારણે આ મોંઘવારી વધતી જઈ રહી છે? ન કોઈ આપણે પક્ષ વિપક્ષ નથી જોતા, પરંતુ એક સામાન્ય એક મધ્યમ વર્ગને તકલીફ પડી રહી છે, તે મુદ્દાને જોતા આપને શું લાગે? મને એવું લાગે છે કે મેં આગળ કીધું તેમ કે જે સંગ્રહખોરો થઈ રહ્યું છે, કાળા બજારોની અસહ્ય લૂંટ ચાલી રહી છે, નફાખોરીનું જે ઊંચું પ્રમાણ થઈ રહ્યું છે, જેના કારણે ક્યાંક મોંઘવારી તે આપણને અસહ્ય દેખાઈ રહી છે. અને જે આપણે જીએસટી છે કે જે આપણી રેગ્યુલર જે આપણે અનાજ, કઠોળ, સિંગતેલ, શાકભાજી, દહીં, દૂધ, છાશ, જીવન જોડે હું અત્યારે ઇલેક્ટ્રોનિક આઇટમ્સ કે હું કપડાં એ બધામાં પડવા નથી માંગતી. તેનું કારણ છે કે એ એકવાર નહીં હોય તો પણ આપણે ઘરમાં ચલાવી લઈશું, પરંતુ જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તેમાં ક્યાંક જીએસટી નાબૂદ કરવામાં આવે તો પણ આપણે આ મોંઘવારીને ક્યાંક કંઈક અંશે દાબી શકીએ છીએ. કારણ કે જેમ આગળ કીધું તેમ કે પેટ્રોલ ડીઝલના ભાવ તે અત્યારે વધ્યા નથી, પરંતુ મોંઘવારી તો તે ઘટી જ નથી. તેનું કારણ કે મને મૂળ તેનું કારણ સંગ્રહખોરી લાગે છે. અને જે આપણે તેલના ભાવ અત્યારે જોયા તો પણ તેમાં પણ તેલ મિલોની સાથે આપણે સરકારની સાઠગાંઠ છે, તેના કારણે પણ આ ભાવો ક્યાંક ઘટી નથી રહ્યા અને ભાવો કૂદકે ને ભૂતકે વધી રહ્યા છે. આપને પારુલબેન, આપ જણાવી દો, સમયનો અભાવ છે, 1 મિનિટમાં જણાવશો આપનો મત. જી ભાઈ, મારે ખાલી એટલું જ કહેવું છે કે જયારે ઇન્ફ્લેશન ની વાત કરીએ ને, તો અત્યારે આપણે ઘણા બધા આપણે ફેઝ જોયા. જયારે આપણે રશિયા અને યુક્રેન નું યુદ્ધ જોયું, એના એ ચાલુ છે, તેમ છતાં એના પછી જે કોરોના કાળ છે એ આટલું બધું આપણે સહન કર્યું, આટલી કોરોના વેક્સિન ફ્રીમાં આપી, તેમ છતાં પણ આપણે સ્ટેબલ છીએ. બીજી બધી કન્ટ્રીઓ કરતા આપણે લોકો ગ્રોથ આગળ છે. આપણી આજે ઇકોનોમી આપણે 11મા નંબર થી આપણે 5મા નંબર ઉપર પહોંચ્યા છે. એટલે મોંઘવારી તમે કેવી કયા હિસાબે આપણે કહી શકીએ? નાની નાની વસ્તુ ઠીક છે કે, પણ આજે આપણે એવું વિચારીએ છીએ કે હજી તો 2027 સુધીમાં આપણે એને ઇકોનોમી આપણી વર્લ્ડની 3rd લાર્જેસ્ટ ઇકોનોમી બનવાની છે. એટલે એ લેવલે જયારે આપણે વાત કરતા હોય, ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કન્ટ્રી આપણી છે, તો પછી એક શાક, દૂધ, એ બધું ફરક પડે છે, નો ડાઉટ. હું નથી કહેતી કે નથી પડતો, પણ કેટલો બધો વિકાસ થઈ રહ્યો છે, દરેક ક્ષેત્રમાં વિકાસ થઈ રહ્યો છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. દેશને આગળ લાવવો હોય ખાલી ને ખાલી એક વસ્તુના ભાવને પકડી, કારણ કે જીએસટી ભાઈ બોલે જીએસટી ની ઇન્કમ કેટલી બધી વધી છે. ક્યારે જીએસટી ની ઇન્કમ વધી છે? જ્યારે લોકો કમાય છે ત્યારે જીએસટી આપે છે ને. ચલો આપણે મુદ્દા ઉપર પાછા આવીએ. આપને અટકાવવા માંગીશ પારુલબેન. પ્રફુલભાઈ, આપને શું લાગે છે? આપણે તમામના મત સાંભળ્યા, ક્યાંક ભલે વૈશ્વિક એવા ઘણા મુદ્દાઓ છે, પરંતુ આપણે તો વાસ્તવિક જમીની હકીકતની વાત કરીએ. મધ્યમ વર્ગને તકલીફ પડે છે તો પડે છે, એ ગૃહિણીનું ક્યાંક એનું બજેટ ખોરવાય છે તો ખોરવાય છે. શું ખરેખર આંકડાકીય વિગતો
લોકોનો પગાર દીઠ એવી આવક વધી છે, આંકડાકીય વિગતોની પણ જે વાત કરીએ, જે મુદ્દાઓને લઈને માવઠાની વાત કરી, માવઠું ગુજરાતમાં છે પરંતુ અન્ય રાજ્યોમાં પણ ક્યાંક પરિસ્થિતિ કંઈક અલગ છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો, શું કહેશો આપ? કુંજ, જે સરકારી કર્મચારીઓ અધિકારીઓ છે એને મોંઘવારીના પ્રમાણમાં એના મોંઘવારી ભથ્થું વધતું હોય છે. જ્યારે જે અસંગઠિત કામદારો છે, જે ખાનગી કંપનીઓમાં મોટા પ્રમાણમાં કામ કરે છે, એના એટલા જલ્દી પગાર વધારા થતા હોતા નથી, એને એવા ભથ્થા મળતા હોતા નથી. એ લોકોની આવક એની એ રહે છે ને સામે ખર્ચો વધતો જાય છે. એ બે જે અસમતોલ ઊભું થાય છે એમાંથી ગૃહિણીઓનું જે રસોડાનું બજેટ હોય છે ખોરવાઈ જતું હોય છે. આપણે કબૂલીએ કે ના કબૂલીએ, પરંતુ જે રીતે શાકભાજીના, કઠોળના, તેલના, કરિયાણાના જે ભાવો વધ્યા છે એને કારણે ચોક્કસપણે ગૃહિણીઓ છે એના રસોડાના બજેટ છે એને અસર થઈ છે. અને એ જે આગળ જતા એની શું પરિસ્થિતિ ઊભી થશે એ જોવાનું રહે છે. બાકી તો ડુંગળીના ભાવ વધારામાંય સરકારો ગયેલી છે ભૂતકાળમાં, માત્ર ડુંગળીના. હવે તમે જુઓ કે અત્યારે ડુંગળીનો પાક સૌરાષ્ટ્રમાં સારો થયો છે તો ડુંગળીના ભાવ એકદમ ડાઉન થઈ જશે. અત્યારે હવે લસણ પણ આવશે, અત્યારે લીલું લસણ તો આવવા માંડ્યું છે, આવશે એટલે એકદમ ભાવ ડાઉન થઈ જશે. જે અત્યારે 400 રૂપિયા છે 100 રૂપિયાની અંદર જતા રહે છે. એટલે જે 12 મહિના મહેનત કરીને જે પોતાના ખેતરમાં પકવે છે અને એ પણ મોંઘું થયું છે, એનો જે ખાતર છે મોંઘા થયા છે, પેસ્ટિસાઇડ્સ મોંઘા થયા છે, એના ટ્રેક્ટર અને ડીઝલ પણ મોંઘા થયા છે. એટલે ખેતી છે દિવસે ને દિવસે મોંઘી થતી જાય છે. અને બીજી તરફ એનો જે તૈયાર પાક હોય છે એના પોષણક્ષમ ભાવો મળતા નથી, જેને કારણે ખેડૂતોની અંદર એક નિરાશા આવે છે. ખેતી પરત્વેનો રસ ધીરે ધીરે ઉડતો જાય છે. આપણે આ બાબત નરી આંખે દેખાય છે. એટલે ખેડૂતોને આ તમે જે કોરોનાની વાત કરી બંને બહેનોએ, પણ કોરોના વખતે માત્ર કૃષિ સેક્ટર જ એવું હતું કે જેણે આપણે જીડીપીને ટકાવી રાખી હતી. કારણ કે આપણે ત્યાં હજુ તે 60% વર્ગ છે એ કોઈ ખેડૂત તરીકે કે ખેત મજૂર તરીકે આજે પણ ખેતી ઉપર નભે છે. એટલે ખેતી ઉપર જો ધ્યાન આપવામાં આવે અને પાકના સંરક્ષણની બાબતમાં વૈજ્ઞાનિક ઢબે જો એનો ઉછેર કરવામાં આવે, એને આખા જે પાક હોય એ પાકનો ઉછેર વૈજ્ઞાનિક ઢબે થાય તો આપણે અનેક ગણું ઉત્પાદન લઈ શકીએ એમ છીએ. કારણ કે આપણી પાસે જમીન હજુ ઘણી બધી છે, પરંતુ એ કશું નથી થતું, જેને કારણે અને બીજું વૈશ્વિક કારણો તો છે જ, યુદ્ધને એ બધાય, જેને કારણે આજે મધ્યમ વર્ગ છે એની સામે એક પડકાર, એક મુશ્કેલી ઊભી થાય છે. ચોક્કસથી સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરીશું. પારુલબેન, ઝીલબેન, સિદ્ધાર્થભાઈ અને પ્રફુલભાઈ, આપ તમામ આ ચર્ચામાં જોડાયા, આપનો અભિપ્રાય આપ્યો, ખૂબ ખૂબ આભાર. અંતમાં કહેવાનું એટલું થાય, સામાન્ય વર્ગની વાત કરી રહ્યા છે, બજેટ ચોક્કસથી ખોરવાયું છે, જે ક્યાંક ગૃહિણીઓ છે તે પણ ક્યાંક આશા રાખીને બેઠી છે મોંઘવારીને લઈને. પરંતુ હર હંમેશા જ્યારે ચૂંટણીઓ આવતી હોય છે બંને પક્ષો મોંઘવારી ઘટાડવાની વાતો કરતા હોય છે. જોવાનું એ રહે છે આ મોંઘવારી પર સરકાર મલમ ક્યારે લગાવે છે. અત્યારે આ ચર્ચામાં બસ આટલું. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.